પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાની કિંમત વધે. આ વિધાન સાચું કે ખોટું? તમે એમ કે સાચું, પણ કેમ સાચું? જો સાઈન 0 ની કિંમત છે 0 છે કે નહીં? બરાબર, સાઈન જ છે ને. હા, હું લખ્યું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે. એટલે થીટા બરાબર પહેલા આપણે શું લઈએ છીએ? 0. એટલે સાઈન 0 ની કિંમત કેટલી છે? 0. હવે બીજું ગોતી લઈએ, સાઈન 30. હમણાં જ જોયું 1 ના છેદમાં, તો કિંમત વધી કે ન વધી? હા કે ના? તો 0 થી આપણે જે 30 પહોંચ્યા તો કિંમત શું થાય? વધી. એમ તમે છેલ્લે ગોતો સાઈન 90. તો સાઈન 90 ની કિંમત 1 થાય. કેટલી થાય? તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ એમ શું કહેવાય કે સાઈન થીટાનું મૂલ્ય પણ શું થાય? વધે છે. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. શું છે વિધાન? ખરું છે. કેમ ખરું છે? તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધ્યું એમ સાઈન થીટાનો જવાબ એ શું થતો ગયો? વધતો ગયો. ડન. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. એના પછી જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. જોઈએ ભાઈ, કોસ 0 પેલા ગોતીએ આપણે. શું ગોતીએ છીએ? કોસ 0. તો આપણે યાદ રાખ્યું હતું. શું યાદ હતું? 0 1. હા, એટલે કોસ 0 ની કિંમત કેટલી આવે? 1. હવે કોસ ગોતીએ 30. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. તો પાબા કેટલા થાય? કર્ણ કેટલા થાય? 2. √3 ના છેદમાં 2. આપણે મૂકીએ ને અહીંયા √3 ના છેદમાં 2. √3 એટલે 1.73. 1.73 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 0 point something. શું જવાબ આવે? કારણ કે અંશ કરતા છેદ કેવો છે? મોટો. તો જવાબ વધવાની બદલે જવાબ શું થયો? ઘટ્યો. કેમ? આનો આન્સર શું આવે? 0.1.73. ચલો હું કરીને દેખાડું. 173 ભાગ્યા 2 કરીએ. 2 8 16. 1 વધ્યા, 2 6 12. કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0. 2 5 ને 10. અહીંયા 2 આંકડાને આગળ પોઈન્ટ છે એટલે 0.865 જવાબ આવે. કેટલો જવાબ આવે? 0.865. તો સાઈન 0 ની કિંમત 1 હતી. કોસ 0 ની કિંમત 1 હતી. કોસ 30 ની કિંમત કેટલી થઈ? કિંમત વધી કે ઘટી? ઘટી. આપણને શું કીધું? મૂલ્ય વધે. તો વિધાન કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે આપણે લખવાનું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે. વધે. ક્લિયર થઈ ગયું? સાઈન થીટામાં વાક્ય સાચું હતું પણ કોસ થીટામાં સાચું નથી. એના પછી ચોથો ખરું ખોટું. થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા. જોઈ લઈએ ભાઈ. એટલે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ. આપણને એમ કીધું કે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. હાલો ગોતી લઈએ ભાઈ. સાઈન 30 ગોતીએ અને કોસ 30 ગોતીએ. બરાબર ને? બેની કિંમત સરખી થાય કે નહીં? તો હવે આપણે આગળ ગાંધી બાપુનો પેલો વાંદરો છે ને 30 નો. શું છે? 2 √2 2 √3 1. હાલો ડન થઈ ગયું. હવે સાઈન 30 નું કિંમત શું થાય? સાબાના છેદમાં, એટલે કેટલી આવશે? 1 ના છેદમાં 2. બરાબર. કોસ 30 ની કિંમત √3 ના છેદમાં. તો શું આ બેન જવાબ હરખો આવ્યો? આપણને એમ કીધું કે ભાઈ બેન જવાબ હરખો આવે એટલે વિધાન સત્ય કે અસત્ય? અસત્ય. વિધાન કેવું છે ભાઈ? અસત્ય. અથવા ખરું ખોટું પૂછ્યું હોય તો વિધાન કેવું છે? ખોટું. કારણ કે કરીને આપણે આ સોલ્વ કરીને લખી શકીએ 1 ના છેદમાં 2 ડઝ નોટ ઇક્વલ ટુ √3 ના છેદમાં. પણ અહીંયા એક સુધારો કર્યો હોય કે ભાઈ સાઈન 45 બરાબર કોસ 45. તો વિધાન સાચું. કેમ સાચું? તો જોઈએ આપણે. ગાંધી બાપુનો બીજો 45 નો વાંદરો દોરીએ આપણે. 2 પછી √2 √3 1 1 1. હવે જુઓ આપણે ગોતીએ સાઈન 45. સાઈન નું સૂત્ર શું છે ભાઈ? સાબાના છેદમાં કર્ણ. એટલે 1 ના છેદમાં
cos 45 ની કિંમત કેટલી થાય? પાબાના છેદમાં કણ 1 ના છેદમાં બેનો જવાબ હરખો આવ્યો. તો યાદ રાખો, જો આવું કે sin 45 બરાબર cos 45 તો કિંમત, પણ એમ કે sin θ બરાબર cos θ તો વિધાન પાછું ખોટું. તો તમને આપ્યું હોય તો ગોખવાનું નહીં, તમને ત્યાં એક્ઝામ આવું આપીએ કે sin 45 બરાબર cos 45 આપણે ગોખીને ગયા હોય કે sin θ બરાબર cos θ એટલે આપણે ખોટું કરીને આવી જઈએ. તો ગોખવાનું નહીં, શું કરવાનું? સમજવાનું. ક્લિયર થઈ ગયું બચ્ચાઓ? કોઈને કઈ ડાઉટ? ઓકે, તો આને હું અત્યારે રફ કરી નાખું છું કારણ કે આપણને કન્ફ્યુઝન થાય નહીં. આ ખાલી મેં તમને એક્સપ્લેન કર્યું કે જેથી કરીને કંઈ પૂછાય તો ગણવાનું, જવાબ આમને આપવાનો નહીં. ઓકે, લાસ્ટ a બરાબર 0 માટે કોટ a અવ્યાખ્યાયિત. મતલબ એવું કહે છે કે a ની જગ્યાએ આપણે કેટલું મૂકવાનું છે? કોટ 0. તો કોટ 0 બરાબર શું આવે? અવ્યાખ્યાયિત આવે ને. તો આપણને કોટ 0 બરાબર શું કીધું? અવ્યાખ્યાયિત. મતલબ એવો કે વિધાન કેવું છે? ખરું છે અથવા તો સત્ય છે. દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય 8.2 પણ થઈ ગયું પૂરું. કોઈને કઈ ડાઉટ? કરી નાખો હાલો ફટાફટ. Painted, Painless Learning.